પૂજા હોય, મેરેજ ફંક્શન હોય અથવા તો કે ફરવા જવાનું હોય, લેડીઝનો એક જ ક્વેશ્ચન હોય છે કે જે માસિકની તારીખ છે એ કઈ રીતના લંબાવી. તો ચાલો આજે આપણે સમજીએ. સૌથી પહેલાં તો તમને તમારી જે માસિકનું સાયકલ છે એ ખબર હોવી જોઈએ. એટલે કે તમારું 28 દિવસનું સાયકલ છે, 21 દિવસનું સાયકલ છે કે 30 દિવસનું સાયકલ છે એ તમને ખબર હોવી જોઈએ. ધારો કે તમારી જે માસિક છે એ તમને 1 જાન્યુઆરી આવ્યું હોય તો તમારું 28 દિવસનું સાયકલ હોય તો એક્સપેક્ટેડ ડેટ એની 28 જાન્યુઆરી હોય છે. તો જે 28 જાન્યુઆરીના 3 દિવસ અગાઉ એટલે કે 25 જાન્યુઆરીએ તમારે નોર્થેસ્ટેરોન કરીને ટેબ્લેટ 5 mg વાળી આવે છે એ સવારે અને સાંજે લેવાની હોય છે. જે ઠંડારકનું કામ કરે છે એ સવારે અને સાંજે લેવાની હોય છે. એ જેમ તમે 10 થી 15 દિવસ સુધી એ લઈ શકો છો અને જેમ છેલ્લી ટેબ્લેટ એની પૂરી થાય એના 3 દિવસ પછી પીરિયડ આવી જાય છે. આ રીતના તમે માસિકને સ્ટોપ કરી શકો છો. આ માસિકને લઈ આવવા માટે છે અને માસિકને રોકવા માટેની છે. આ 2 પ્રકારમાં યુઝ થઈ શકે છે.